ગારાનું મકાન, એમાં એક થાંભલી, એમાં તુલસી ક્યારો, માણેક મેતીણિયા નરસિંહ મહેતાને લઈ આવ્યા. આ આપણું મકાન, આપણે કઈ ફેસિલિટી જોતી નથી, રોટલો ખાશું, જીવન જીવશું અને બાપુજીનું સાદ આપણે કરીએ. સાદ તો કાલે છે ને સવારે, આપણે આપણી શક્તિ પ્રમાણે કરી નાખીએ. મોટો ભાઈ તો કરોડપતિ છે એટલે ત્યાં હજારો માણસો જમવા મળશે, આપણે 5 માણસને જમાડી લેશું, બસ નાનું એવું સાદ આપણે કરી લઈએ. તો નરસિંહ મહેતાએ એ ઝૂંપડીમાં આવીને કીધું, 2 રૂમ, એક નાનકડી ઓસરી, ગારાનું મકાન, દેશી નળિયા, એક ફળિયું, એમાં ડેલી, એમાં તુલસી ક્યારો, એમાં પાછું વળી દામોદરજીનું નાનકડી ઓયડીનું મંદિર. એમાં નરસિંહ મહેતાએ કીધું કે દેવી, બધી તમારી વાત સાચી, આપણે જુદા થઈ ગયા, તમારાથી અપમાન સહન ન થયું, એ બધું સાચું. આપણે પિતાજીનું શ્રાદ્ધ આપણા પ્રમાણે કરશું, એ સાચું. 5 માણસને જમાડવાનું કરીએ, પણ આ 5 માણસને જમાડશું કઈ રીતે? 5 માણસનું જમાડવાના પૈસા ક્યાં? એટલે નરસિંહ મહેતાની પત્નીએ નાકમાં શું પહેરાય? વારી. એ નાકની વારી કાઢીને નરસિંહ મહેતાના હાથમાં આપી, લ્યો. નરસિંહ મહેતાએ વારી લઈ લીધી. ધડ ઘરવાળીના નાકમાં એક જ વારી એ નરસિંહ મહેતાને આપી, નરસિંહ મહેતાએ હાથમાં લઈ લીધી. શું કરવું આને? બજારમાં વેચી આવો. પછી એમાંથી લેજો ઘી, ગોળ, ચોખા, દાળ, તેલ, લોટ, કઠોળ, શાકભાજી આ લઈ આવો. બધું નાકની વારી વેચી નાખી નરસિંહ મહેતાએ. અને પછી બજારમાંથી પૈસા લઈ અને બધી વસ્તુ ઘરવાળીએ લખ્યું, 5 માણસ જમી લે ને આટલી બધી વસ્તુ લઈ આવો. નરસિંહ મહેતા બધી વસ્તુ લઈ આવ્યા. વારીના પૈસા આવી ગયા, બધી વસ્તુ આવી ગઈ, પણ ઘી ના આવ્યું. ઘીના પૈસા ઘટ્યા. એટલે ઘરે બધી વસ્તુ, ગોળ ને તેલ ને લોટ ને બધી વસ્તુ મૂકી. ઘી ક્યાં? તો એને કીધું ઘીના પૈસા નથી, ઘટ્યા. તો મહેતાને તપેલી હાથમાં દીધી. માણેક મેતીએ કે તમારી એટલી આબરૂ જુનાગઢમાં નથી કે આપણે નાનું એવું બાપનું શ્રાદ્ધ કરીએ 5 માણસને જમાડી શકે એટલું કોઈ ઘી ના આપે? તો નરસિંહ મહેતાએ કીધું તપેલી લો, ટ્રાય કરો. હાથમાં તપેલી, કીર્તન, આંખમાં આંસુ, હરિનું મુખમાં નામ, અને જુનાગઢની બજારમાં મેં તો ભજન ભાવમાં હેલો જાય છે. આપણે એમ કહીએ કે આગળનો જમાનો સારો હતો, હવે જમાનાએ મર્યાદા મૂકી દીધી. એ બધા બાના છે, જીવતા આવડે ને તો અટાણ જેવો જમાનો એકેય છે નહીં. અને ઘી નહીં, જ્ઞાનદેવને કોઈ તાવડી ના આપી. મીરાને આ જગતમાં દીવાની કીધી અને મીરાને દુઃખ દીધું. સીતાને ઘોર જંગલમાં અમે પોતે મોકલ્યા છે, ઓલા ભીલને, શ્રી કૃષ્ણને ભીલના હાથે અમે પોતે હણાવ્યા છે. સીતાજીને એ ઘોર જંગલમાં અમે મોકલ્યા છે, શ્રી કૃષ્ણને ભીલના હાથે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી આ પોથીની કે મહાત્મા ગાંધીને અમે પોતે હણાવ્યા છે. આલોકના સાગર મહી કોઈ નાવ બનીને તરશો નહીં. જીવતા કોઈની કદર થઈ નહીં અને મર્યા પછી સમાધિઓમાં શ્રીફળ ધરાણા ખટારો ભરીને લોકો માનતા કરે, પણ પછી તો ખાલી શ્રીફળ વધારવાના રહ્યા. ત્યાં કાન દો તો કાંઈ સંભળાય નહીં. જે માથા ઉપર હાથ ફેરવે, જે જમાડો ને જમે, ત્યાં સુધી કદર નહીં અને પછી સમાધિમાં શ્રીફળો. આ કરુણા છે. તો હરિશ્ચંદ્રને બજારમાં વેચાવવું પડ્યું. સંત મૂળદાસ ને ગધેડા ઉપર ચડાવીને અમરેલીની બજારમાં ફેરવા. એક કુંવારી કન્યાને ગર્ભ રહી ગયો અને મૂળદાસ એ કુંવારી કન્યા વાવમાં પડવા જતી હતી. સંત મૂળદાસે હાથ પકડીને કીધું, બેટા તારી તો નાની ઉંમર છે, આમ કુવામાં પડીને આપઘાત કરાય? બાપજી મારાથી ભૂલ થઈ ગઈ, હું અપરિણિત છું, મારા પેટમાં ગર્ભ છે,
હવે મોત સિવાય છૂટકો નથી. ત્યારે મૂળદાસે કહ્યું કે બેટા મરાય નહીં તો શું કરું, કેનું નામ આપું? બનેલી ઘટના. સંત મૂળદાસે કહ્યું મારું નામ આપજે. બાપજી પાપ મેં કર્યું, પાપ બીજાએ કર્યું અને નામ તમારું? બેટા તારી ઉંમર જીવવાની છે, મારી ઉંમર મરવાની છે, મારું નામ દેજે. જે મૂળદાસને લોકો ભગવાન માનતા હતા અને એ જ મૂળદાસનું નામ દીધું. લોકો એને પથ્થર મારવા લાગ્યા, ગધેડા ઉપર બેસાડ્યા, ખાહડાના હાર પહેરાવ્યા, બધા હસતા હતા. એક સાધુ વૃક્ષ નીચે ઉભો ઉભો રડતો હતો, પગમાં ગળામાં બૂટના ચંપલના હાર. બાપજી આ દશા તો સંતના તો હામયા હોય, પણ આ ગળામાં ચંપલ ન તો કે સૂરજમુખીના ફૂલ છે, બૂટ ને ચંપલ નથી. આ ગધેડો તો કે હાથી ઉપર સંતની તો શોભાયાત્રા નીકળે, હાથી છે ગધેડો નથી. શું ફરક પડે? બૂટ ચંપલ ને મોટા ફૂલ માનવા, ગધેડાને હાથી માનવો શું ફરક પડે? માન અને અપમાન ને સમાન ગણે. જીવન વહી મહાન, સુખ દુઃખ સમાન રહે. जीवन वही महान, राजभवन या वनगमन दोनों एक समान. राजभवन नो योग હોય કે વનગમન નો બેને સમાન માને, માન ને અપમાન ને સમાન માને એ સંત છે. મૂળદાસ ને ગધેડા ઉપર બેસાડ્યા અને અમરમાં ની જાન જ્યારે પરબની જગ્યાઓમાંથી નીકળી ત્યારે અમરમાં એ રોકાઈ ગયા અને મોઢિયો ઉતાર્યો. દેવી દાસે કહ્યું કે બેટા આ ખાંડાની ધાર છે, મને મંજૂર છે. હવે પારસના પગલા ભરે માં અમરની આહિરની દીકરી, જોગમાયા જેવી રૂપાળી નમણી જગદંબા જેવી, એ પતિને છોડી દઈ, છેડાછેડી છોડી નાખીને પરબની જગ્યામાં કામે લઈ ગઈ. આ શૃંગારાય નહીં ચાલે, આ સુવર્ણ ઘરેણા આપી દો. એ બધાય વસ્ત્રોને ઘરેણાને આપી દીધા અને સફેદ કપડા પહેરી લીધા. અહીંયા કંકુના ચાંદલા નહીં, તો ભભૂતિના ચાંદલા, ભભૂતિનો ચાંદલો કર્યો. અહીંયા રોટલાના ટુકડા માંગવા પડશે, મંજૂર છે. રોટલાના ટુકડા અમરમાં ગામડે ગામડે માંગવા જાય. દુનિયા છોડી દીધી, સંસાર છોડી દીધો. બગસરાના રાજપૂતો એના રૂપમાં મોહિત થઈ અને એની પાછળ ઘોડા દોડાવ્યો. માં અમર આગળ અને બગસરાના ઘોડેશ્વરો એની પાછળ. પાછું વાળીને જોયું, વાયુ વેગે ઘોડા આવતા હતા, પણ એ ઘોડા પરબની જગ્યા સુધી માં અમરને પકડી ન ગયા, નહીતર વાયુ વેગે આવે છે. અને અંતર એ 5 વાંભનું અંતર એમને રહ્યું, અમરનો સ્પર્શ ન કરી ગયા. ધીમે 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 આબાદ અમર હેલી જાય છે અને વાયુ વેગે ઘોડા એને પકડી ન શક્યા. કયો ચમત્કાર! અને અમરમાં જ્યાં જગ્યામાં પહોંચી ગયા ત્યાં ઘોડેશ્વરો જગ્યામાં આવ્યા અને જ્યાં અમરનો સ્પર્શ કરવા જાય ત્યાં કોઢ લાગી ગયો. અને પછી સમાધિમાં માથા પછાડીને માફી માંગી, કોઢ નીકળ્યો. એ હું તો આવ્યો તમારે આશરે પ્રભુ, તમારે આશરે બંધન દેવીદા, તો આવ્યો તમારે આશરે બંધન દેવીદા. કોઢિયાના કોઢ મટાણિયા, હે હરી આંધળાને આંખો આપી, લૂલાને દીધા પગ, કોઢિયાના કોઢ મટાડ્યા. આંધળાને તમે આંખો દીધી, કોઢિયાને દીધા કોઢિયા કોઢ મટાણ્યા, કોઢિયા કોઢ
મારો કહેવાનો અર્થ એ હતો કે સતયુગમાં ત્રેતામાં હરિશ્ચંદ્રને કાશીમાં વેચાવવું પડ્યું, રામને વનવાસ, સીતાજીને વનગમન. કયો યુગ સારો? જીવતા આવડે અને તમે નું સંકલ્પ કરી લે કે હવે હું મારું કરીશ, બસ મારે શું કરવું, આપણે આપણું કરીએ. મેં વારંવાર કહું, દુનિયા જેટલા દુખી છે ને બીજાના બાના કાઢીને દુખી થાય છે. ઓને આમ કર્યું, ઓને આમ કર્યું. એને જેને જે કર્યું હોય તારે શું કામ છે? તું હરિનું નામ લે, તું તારું કર. આપણે કોઈને ન નડીએ ને એ મોટા મોટી સાધના છે. આપણે કોઈને નડીએ નહીં. થાય તો બધું કરવું, ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ કોઈને નડવું નહીં એ મોટા મોટી સાધના છે. લ્યો, ઘણા બેઠા બેઠા એમ કે તમને નથી લાગતું કે આમ કરવું જોઈએ, તમને એમ નથી લાગતું કે આમ કરવું જોઈએ. અસલી વાત એ છે કે આપણે શું કરવું જોઈએ, બાકી બધી વાત અસલી નથી. દુનિયાને જે કરવું હોય તે કરે, એનો કોઈ અંત નથી. આપણે શું કરવું એ આપણે નિર્ણય કરી અને કાર્યનો પ્રારંભ કરી દઈએ, પરિણામ તો આવશે. જગતની ચર્ચા તો કોઈ દી પૂરી થઈ નથી અને કોઈ દી પૂરી થશે નહીં. જગતની ચર્ચા છોડો, આપણે શું કરવું એ સોચો. તો યુગ બધાય સરખા છે. 500 વર્ષ પહેલા નરસિંહ મહેતા બજારમાં જાય છે તપેલી લઈ, અને હાથમાં કિરતાલ, અને નરસિંહ મહેતાએ તપેલી હાથમાં લીધી. મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરે. મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરે. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ, ધરણી ધરનું ધ્યાન ધરે. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ, ધરણી ધરનું ધ્યાન ધરે. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ, ધરણી ધરનું ધ્યાન ધરે. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ, ધરણી ધરનું ધ્યાન ધરે. મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરે. મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરે. રાધે શ્યામ રાધે શ્યામ, 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 રાધે શ્યામ રાધે શ્યામ. હરિ હરિ ગોપાલ રાધે શ્યામ રાધે શ્યામ. હરિ હરિ ગોપાલ રાધે શ્યામ રાધે શ્યામ. વિઠ્ઠલ 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 રાધે શ્યામ. વિઠ્ઠલ 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 રાધે શ્યામ. વિઠ્ઠલ 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 રાધે શ્યામ. હરે વિઠ્ઠલ 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 રાધે શ્યામ. લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરે. લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરે. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ, ધરણી ધરનું ધ્યાન ધરે. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ, ધરણી ધરનું ધ્યાન ધરે. મારા ધરણી ધરનું ધ્યાન ધરે. મારા ધરણી ધરનું ધ્યાન ધરે. તો નરસિંહ મહેતાનો આ મારી પ્રાર્થના છે. અદ્ભુત પ્રસંગ છે. આ પ્રસંગ પૂરો કરીને પછી હું સીધી કથાને વિરામ આપી દઈશ. બરાબર ભાવથી સાંભળજો. નરસિંહ મહેતાને જેમ કૃષ્ણ મળ્યા, એમાં મંડપમાં જીવ જે બેઠો છે
જેમ નરસિંહ મહેતાના કામ ભગવાને કર્યા એમ બધાયના કામ કરે એવી હું પ્રાર્થના કરું છું. પણ ભાવથી આ પ્રસંગને સાંભળવા જેવો છે, માણવા જેવો છે. તો હાથમાં તપેલી લઈ નરસિંહ મહેતા જુનાગઢની બજારમાં જાય છે. જુનાગઢની બજારમાં કોઈ ઘી ના આપ્યું. અહીંયા તપેલી લઈને નીકળો. વાતો એવી કરી લોકોમાં હું તો એમ કહું છું સંસ્કાર હવે વધ્યા છે. આ દીકરા દીકરી ભણ્યા ને એને ટોર્ચર ન કરો. હવેનો જમાનો બગડી ગયો છે ને બધાય ફેશનમાં ચડી ગયા છે, બધાય ભણી ગયા ને સુધરીને ધૂળ થઈ ગયા ને ઈ ધૂળ સુધરીને થઈ ગયા ઈ જ સારું છે, નહીતર ધૂળ તો પહેલા હતા. હવે બહુ સરસ આવી ગયો જમાનો. હું ઘણી વખત કથામાં કહું કે રાવણ આટલો બધો મહાન હતો પણ રાવણ પાસે મોબાઈલ નહોતો. લ્યો, આટલો મોટો મહાન માણસ પણ એને સમાચાર મોકલવા હોય ને એટલે ઘોડો લઈને તબલક માણસને મોકલે. અઠવાડિયા પછી પાછો ઘોડો આવે કે ત્યાં બધા સમાચાર જે તમે આપ્યા હતા એ આપી આવ્યો. 10મે દિવસે સમાચાર આવે એ હું કામનું? આ તો જગતનો નાનો માણસ ખિસ્સામાં હાથ નાખીને બટન દબાવે તો અમેરિકા ધણધણે. રાવણ કરતા મહાન થઈ ગયો. આ વિજ્ઞાન આ કરે સાહેબ. વિચાર તો કરો. નાના માણસના ઘરે ટીવી, નાના માણસની ઘરે મોટરસાયકલ અને નાના માણસની ઘરે મોબાઈલ. આ વિજ્ઞાને કેટલા અંજવાળા કરી દીધા. વર્ષોના યુગમાં અંધારા અંજવાળા કરી દીધા. હો વીઘા ખેતરમાં કટર નાખો ને હાંજે ઘઉં કપાઈને ગુણ્યું ઘરે. કલ્પના તો કરો. વિજ્ઞાનનો લાભ ઉઠાવો. કોમ્પ્યુટર આવી ગયા, દુઃખ બધા ઓછા થઈ ગયા, માણસને સુખના ખટારા ભરીને આપી દીધા. એનો ઉપયોગ કરો. એ ભોગવાદી કે મોજશોખનું જીવન નથી. વિજ્ઞાન છે ને એ તમારું મારું દુઃખ દૂર કરવા માટે આવ્યું છે. સ્વચ્છંદીની વાત નથી. દુઃખ બહુ ભઈ ગયું સમાજે. ભગવાન કૃષ્ણએ વૈજ્ઞાનિકોને ઉત્પન્ન કર્યા. દદામી બુદ્ધિ યોગમ, દદામી બુદ્ધિ યોગમ. માણસ ભગવાન ઉપર કૃપા કરે ને ત્યારે એક વસ્તુ યાદ રાખજો, બુદ્ધિ આપે. મને હસરાજભાઈ ક્યાં ગયા? હસરાજભાઈ બહુ સરસ કાલે વાત કરી. મને ગમી. મને કોઈ પણ માણસ વાત કરે ને એટલે હું એમાં સત્સંગની નજરથી જ સાંભળું કે એનો એક દીકરો છે, કોઈ કરોડો રૂપિયાનું મશીન આવ્યું અને મશીનમાં ફોલ્ટ થઈ ગયો. પછી એન્જિનિયરો આવ્યા કંપનીના. એ એન્જિનિયરો 3 દિવસમાં હમું ન કરી શક્યા. પછી એના દીકરાને બોલાવ્યો અને એ મશીન એના દીકરાએ હમું કરી દીધું. એ મશીનના માલિક એને 20 લાખ રૂપિયા હમું કરવાના આવ્યું. એ બુદ્ધિ. નહીતર ભણ્યો નથી છોકરો એટલું બધું. બીજો બધો પરિવાર બધો વેલ સેટ છે, ભણેલા ગણેલા છે, ડોક્ટરે છે દીકરી. પણ આ દીકરો કઈ એન્જિનિયર નથી. મેં પૂછ્યું કે તમારો દીકરો સોફ્ટવેરનો કે હાર્ડવેરનો એન્જિનિયર છે? બોલે ના એન્જિનિયર નથી, પણ ભગવાન એને બુદ્ધિ એવી અક્કલ આપી. સમજાય છે હું કેવા શું માંગુ છું? ભગવાન જ્યારે કૃપા કરે ને ત્યારે દુનિયાનો કોઈ પણ માણસ મુકમ કરોતી વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ અને યતઃ કૃપા ત્વમઃ વંદે પરમાનંદ માધવમ. મૂંગાને બોલતા કરે અને અભણને પંડિત બનાવે. લુલાને પર્વત ઓળંગતા કરે. આ દીનો નાથ કરી શકે, આ કૃષ્ણ કરી શકે. અભણને બોલતા કરે. ભણેલા જેની પાસે પાણી ભરે આવી અક્કલ દઈ દે. ભગવાન પ્રસન્ન થાય ને એને બુદ્ધિ આપે. યાદ રાખજો, રમત બુદ્ધિની જ છે. આ દુખી થાય છે અક્કલ નથી, જ દુખી થાય. હકીકત છે. રમત આખા જગતમાં બુદ્ધિની છે. લ્યો જોજો, બુદ્ધિ વાળા એમને બેઠા બેઠા ફોન ઉપર કહે તો 5 કરોડનો સોદો પાકો, ધડ બટન બંધ કરે ને સીધા 5 કરોડ મળે. બિચારા જેને નથી એ વાહા તોડી નાખ્યા ખટારા ભરી ભરી. પંડ કમાય પેટ ભરાય અને ધન કમાય ઢગલા થાય. બુદ્ધિ હલાવે ને માણસ. અને શ્રીમંતાઈ જ્યારે આવે ને ત્યારે ઈશ્વરની પ્રસાદી લેખજો. ઈશ્વરની કૃપા હોય તો જ માણસને બુદ્ધિ આવે. અને એક વખત જો બુદ્ધિ આવી ગઈ તો બુદ્ધિની તો આખા ખેલ છે, બુદ્ધિની રમત છે. માણસ 24 જ કલાકમાં અબજોપતિ જો બુદ્ધિ આવી જાય તો. અને એ આ આપે. ઈશ્વર જેના ઉપર કૃપા કરે ત્યારે એક વસ્તુ યાદ રાખજો, આ શબ્દો પકડી લેહો ને તો તમને સત્સંગ સમજાઈ જાય, ભાગવત સમજાઈ જાય. તમને રામ પ્રસન્ન થાય, શિવ પ્રસન્ન થાય, કૃષ્ણ પ્રસન્ન થાય, માતાજી પ્રસન્ન થાય. એટલે તમારી જે ધારણા છે એ પ્રમાણે તમારી ઘરે નહીં આવે. શંખ ચક્ર ગદા લઈને નહીં આવે.
તમને હું તો બેઠો નહીં કરે અને તમારા હાથમાં સોનું નહીં આપે, હીરા માણેક નહીં આપે, આ આશા રાખતા નહીં ક્યારે. આ બ્રહ્માંડ છે ને એને જ ભગવાન કહેવાય. બાકી ભક્ત પ્રમાણે ભગવાન એવું રૂપ લે, ભક્તની ઈચ્છા પ્રમાણે. બાકી ભગવાનને કેને જોઈએ? ભગવાન કૃપા કરે ને ત્યારે બુદ્ધિ આપે, અને બુદ્ધિ એવી આપે કે માણસ ઘડીના છઠ્ઠા ભાગમાં એ ધૂળ ચાટતો હોય, રંક રાય બની જાય, રંક રાય બને. અને ભગવાન જ્યારે શ્રાપ આપે, આપણા કર્મથી ભગવાન જ્યારે થાકી જાય, કંટાળી જાય, અને ભગવાન આપણાથી મુખ ફેરવી જાય, અને ભગવાન શ્રાપ આપે ને આપણાથી રિસાઈ જાય, ત્યારે આપણી બુદ્ધિ હરી લે. ત્યારે સમજી લેવાનું આપણી બુદ્ધિમાં ફેર પડી જાય ને હારા હારા માણસ હારે આપણે સંબંધ મંડીને બગાડવા. મિત્રોની જરૂર નથી, કુટુંબની જરૂર નથી, નાતની જરૂર નથી. તને શું ખબર પડે? તારે મારા સામે કોઈ દી બોલવું નહીં. એ બધા સામે ચોકડીઓ મારતો જાય ને તો સમજી લેવાનું બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. માણસની બુદ્ધિ નાશ થાય ને ત્યારે દુનિયાના તમામ માણસો હારે મંડે સંબંધ બગાડવા. ત્યારે સમજી લેવાનું કે બુદ્ધિ ભગવાને નાશ કરી નાખી. બુદ્ધિ નાશ થઈ જાય પછી માણસ એકલો પડી જાય, અટુલો પડી જાય, એને કોઈ મદદ ન કરે, અને પછી આ દુનિયામાં એનો નાશ થઈ જાય. એટલે ભગવાન પ્રસન્ન થાય ત્યારે બુદ્ધિ આપે, ભગવાન જ્યારે ક્રોધ કરે ત્યારે બુદ્ધિ હરે. આ વસ્તુ લખી લેજો ડાયરીમાં. ભગવાન આ રીતે આપની મદદ કરે છે. તો નરસિંહ મહેતા હાથમાં તપેલી લઈને જુનાગઢની બજારમાં જાય છે. કોઈએ ઘી ના આપ્યું. પછી ગામને એક છેલ્લે બધાએ સન્માન કર્યું, મીઠું બોલ્યા, પધારો પધારો નરસિંહ મહેતા. અરે અહીં બેસો, નીચે ન બેસાય, તમે તો બ્રાહ્મણ દેવ, તમે અમારા થડે બેહો ને તો રીધી સીધી વધી જાય. ઓહો, પધારો પધારો, આવું મીઠું બોલ. પછી નરસિંહ મહેતાએ કીધું બાપનું સાથ છે ને, ઘી ખાતે લેવા આવ્યો છું. ખાતાનું નામ પડે ને કોઈ આપે નહીં. એક વેપારી તો ઘીની તપેલી ભરી દીધી. અને પછી નરસિંહ મહેતાએ કીધું ભાઈ આ ખાતે જોઈ છે, હું દૂધે ધોઈને પૈસા આપી દઈશ, પણ મારી પાસે અત્યારે નથી. એટલે વેપારીએ તરત જ આઈડિયા માર્યો, તમારે આ ઘી શેમાં લેવું છે? તો મારા પિતાના શ્રાદ્ધમાં વાપરવું છે. એટલે વેપારીએ જૂઠું બોલીને ઘી પાછું લઈ લીધું. ના ના ના, એટલા બધા પવિત્ર કામમાં જો ઘી તમારે વાપરવું હોય ને તો તમને દીધા જેવું નથી, આમાં કાલે જ ગરોળી પડી, એમ કરીને પાછું લઈ લીધું. તપેલી સાફ કરીને ખાલી કરીને પાછી આપી દીધી. 500 વર્ષ પહેલા નરસિંહ મહેતાને જુનાગઢમાં કોઈ ઘી ના આપ્યું. અને છેલ્લે ગામ વોયણિયા કોક તો હોય ને, એક વૈષ્ણવ કેરી હાટ જો ધરણી ધરનું ધ્યાન ધરે. એક વૈષ્ણવ કેરી હાટ જો ધરણી ધરનું ધ્યાન ધરે. એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગો ધરણી ધરનું ધ્યાન ધરે. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગો ધરણી ધરનું ધ્યાન ધરે. મુખ ગોવિંદ ગોવિંદ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગો ધરણી ધરનું ધ્યાન ધરે. વિઠ્ઠલ 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 રાધે શ્યામ. 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 વિઠ્ઠલ 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 રાધે શ્યામ રાધે શ્યામ રાધે રાધે શ્યામ રાધે શ્યામ. શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. હરિ હરિ ગોપાલ રાધે શ્યામ રાધે શ્યામ. હરિ હરિ ગોપાલ રાધે શ્યામ રાધે શ્યામ. વિઠ્ઠલ 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 રાધે શ્યામ. વિઠ્ઠલ 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 રાધે શ્યામ. રાધે શ્યામ 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 રાધે શ્યામ
રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ હે રાધે શ્યામ 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 હે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ હરે રાધે શ્યામ 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 જય હો. એક વૈષ્ણવની દુકાને નરસિંહ મહેતાએ કીધું કે મારા બાપનું શ્રાદ્ધ કરવું છે ને ખાતે ઘી જોઈ છે. ઓલો વેપારી દોડીને રોઈ પડ્યો, નરસિંહ મહેતાના પગમાં પડ્યો, ધડો ન કર્યો, ઘીની ટપેલી એમને ભરી દીધું ને વેપારી એમ કીધું કે મારે પૈસા નથી જોતા. નરસિંહ મહેતાએ કીધું કે તો હું મફત ન લઉં. આ ભગતનો પાછો આ વાંધો ને, જ્યાં મેળ માન પડ્યો તો કે મફત ન લઉં, ખિસ્સામાં પૈસો છે નહીં, વફાદારી પૂરી, મફત નહીં. વેપારીને ખબર હતી કે નરસિંહ મહેતા પૈસા નહીં ભરી શકે, આની પાસે છે નહીં, પણ સ્વમાની પવિત્ર બ્રાહ્મણ છે એટલે એમ કીધું કે એક કામ કરો, તમે મફત નહીં લ્યો ને. નરસિંહ મહેતાએ કીધું ના, તો એક કામ કરો, હું તમને ઘી આપું, તમે ભજન કરો. હવે આને ભજનનું કહેવાય, બાપનું શ્રાદ્ધ ઘરે કરવાનું છે, અને આને નરસિંહ મહેતાને ભજનનું વેપારીએ કીધું. એટલે નરસિંહ મહેતાએ કીધું કે હા ઈ મને ગયું. ખિસ્સામાંથી ઠાકોરજી કાઢ્યા, શાલિગ્રામ ને ગોપીચંદન થી આમ તિલક કર્યું, અને ગાદલી હતી ખિસ્સામાં, ગાદલી બેહાડ્યા, બે તકિયા મૂક્યા, બાજુમાં વીંજણો મૂક્યો, તુલસીનું પાન ને ખાંડ થોડીક ધરાવી, અને પછી હાથમાં લીધા કીર્તન, દીવો ને અગરબત્તી કર્યા. પણ આ નરસિંહ મહેતા ભજન વૈષ્ણવની દુકાને ચાલુ કરે ને ઈ પેલા એક ઘટના બની ગઈ, ઈ તમને કહી દઉં કે ઈ વૈષ્ણવની દુકાન જતા હતા ને, ત્યાં એની મસ્કરી કરવા વાળા બ્રાહ્મણો બધા ભેગા થયા. નરસિંહ મહેતા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નાગર બ્રાહ્મણો બધા આવી અને નરસિંહ મહેતાની મસ્કરી કરી. ગામના આગેવાનો પ્રતિષ્ઠિત હતા, જે જુનાગઢના માંધાતા હતા, એ બ્રાહ્મણો, નાતના અગ્રેસર, એ બધા આવીને કીધું જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. દર વર્ષે તમારા મોટા ભાઈ શ્રાદ્ધ કરે છે તમારા પિતા પાછળ, અમે સાંભળ્યું છે કે આ વર્ષે તમે નોખા થઈ ગયા છો, નોખું શ્રાદ્ધ કરો છો. નરસિંહ મહેતાએ કીધું હા. તો બધાએ ટોન્ટ માર્યો, ટોર્ચર કર્યું, એમ કીધું કે તમારા જેવા વૈષ્ણવને પ્રસાદ અમને જો મળે ને, તમારા જેવા વૈષ્ણવના ઘરનું અમને જમવાનું આમંત્રણ મળે, તો તુલસી પત્ર ઉપર પ્રસાદ કેટલો મળે? તુલસીનું પાન કેટલું નાનું હોય, એ તુલસીના પાનમાં થોડોક પ્રસાદ મળે ને, એટલું જો તમારા ઘરનું અમને પ્રસાદ મળે ને તો અમે અમારી જાતને ભાગ્યશાળી માનશું. આવી મસ્કરી કરી. તો અમને જમવાનું કહેશો? હામું નક્કી કર્યું. તો નરસિંહ મહેતા બિચારા ભોળા કે તો આવજો, તમે જમવા આવજો. હવે એ ભૂલી ગયા કે આ 5 માણસને જમડવાનો મેળ ખાતો નથી, ક્યાંય ઘી મળતું નથી, અને બીજા વધારાના આમંત્રણ દીધા. આનું નામ ભગત. ભને કાંઈ નહીં ભ, ગને કાંઈ નહીં ગ, અને તને કાંઈ નહીં ક. જેમાં કાંઈ નથી, કૂડ કપટ મેલ કાંઈ નથી, ઈ ભગત. બધાને આમંત્રણ આપ્યું. એમાં આ નાતના આગેવાનોએ પોતાનું પાકું કરી લીધા. પછી એવું બોલ્યા કે નરસિંહ મહેતા 5 બ્રાહ્મણ ને કેવું ને ભલા માણસ આખી નાત ને કેવું, આખી નાત ને કહી દે ને. તો નરસિંહ મહેતાએ કીધું કહી દો. હાથમાં તપેલી એવડી, ગામમાં મેળ ખાધો નથી, ક્યાંય બપોર સુધી રખડે છે, અને આખી નાતને જમવાનું હા પાડી દીધી. તો બ્રાહ્મણોના આગેવાનોએ બીજા માણસોને કીધું કે હા ગમતે કહી દે, જા નાતને નરસિંહ મહેતાની ઘરે જમડવા. આમ જ્યાં કીધું ને દ્વારકામાં હિંડોળો, વૈકુંઠમાં હિંડોળો ઉભો રહી ગયો. અને અષ્ટપટાણી ચામડ ઢોળતા હતા, એ ચામડ ઉભા રહી ગયા. અને ભગવાન તરત જ બોલ્યા, એ ઉદ્ધવ, અક્રૂર, ગરુડ, બધા ક્યાં છો? એ લક્ષ્મી ક્યાં છો બધા? તો લક્ષ્મી દોડીને આવ્યા. નરસિંહ મહેતા જેવું ધોતિયું, નરસિંહ મહેતા જેવી બંડી, નરસિંહ મહેતા જેવી ટોપી લાવો, કંકુ લાવો, સળી લાવો. લક્ષ્મી જે બધું હાજર કર્યું. ભગવાને ધોતી બાંધી નરસિંહ મહેતા જેવી, નરસિંહ મહેતા જેવું અંગરખું પહેરે, કેળ્યું, બંડી એવી બંડી પહેરી, નરસિંહ મહેતા જેવી ટોપી, કપાળમાં તિલક કરી સળીથી, અને નરસિંહ મહેતા જેવું રૂપ લીધું. હાથમાં તપેલી લઈને નરસિંહ મહેતા નીકળ્યા છે ને, તો કીધું તપેલી લાવો. તપેલી લીધી ભગવાને. પછી ઉદ્ધવ, અક્રૂર, ગરુડ ભગવાનના પાર્ષદો
એ બ્રાહ્મણ રસોયા બ્રાહ્મણ બન્યા. તવા લઈ લ્યો, મોટા મોટા બકડિયા લઈ લ્યો, મોટા મોટા ટોપ લઈ લ્યો, ચોખાની ગુણિયું, તેલના ડબ્બા, ઘીના ડબ્બા, વેસણના ગુણિયું, દાળના બાચકા, ગાડા ગાડા, સામાન રથના ભૈરા, લાખો માણસ જમી શકે આટલો સામાન આવ્યો. અને ભગવાનના પાર્ષદો એ ગાડામાં મોટા મોટા વાસણ લીધા. જેટલા બ્રાહ્મણો જમવા આવે એ બધા માટે એક એક સોનાની થાળી લઈ લ્યો, સોનાના બાજોટ લઈ લ્યો, સોનાના લોટા લઈ લ્યો, સોનાના વાટકા લઈ લ્યો. બધી બ્રાહ્મણીને એક એક સાડી દેવા માટે સાડીઓ લઈ લ્યો. ભગવાન આ તો જગતનો નાથ. મેં મારી જીવનમાં 550 જેટલી કથા કરી. એમાં આવા પ્રસંગો મેં જોયા છે કે માણસ જ્યારે જ્યારે પ્રસંગ કરે ને ત્યારે એમ કે ક્યાં વારે વારે કરવું છે, ક્યાં વારે વારે કરવું છે. પ્રસંગ માણનાર ધ્રુજી જાય, કરનાર ધ્રુજે નહીં. ભગવાને જેને દીધું છે ને પ્રસંગ બનાવે. ઓહો, એ બધા ગાડાઓ તૈયાર થયા. નરસિંહ મહેતાનું રૂપ લઈને ઘીની તપેલી હાથમાં લઈ અને નરસિંહ મહેતાનું રૂપ લઈને દ્વારકાધીશ ભગવાનના પાર્ષદો લઈને આવે છે જૂનાગઢમાં. અને આ બાજુ નરસિંહ મહેતા વૈષ્ણવની દુકાને ઉભા રહી બેસી ગયા. ઠાકોરજીને પધરાવી અને તરત જ સંકીર્તન કર્યું. દર્શન દ્યો, કેદાર રાગ કર્યો અને હરિમાં લીન બન્યા. કેદાર સાથે ભગવાન બંધાયેલા છે. જ્યારે જ્યારે નરસિંહ મહેતા કેદાર કરે ત્યારે ભગવાન આવે. દર્શન દ્યો ઘન શ્યામનાથ, દર્શન દ્યો ઘન શ્યામનાથ મોરે અખિયાં પ્યાસી मंदिर की ज्योत जला दो घट घट वासी रे, मंदिर की ज्योत जला दो घट घट वासी रे. ભાંગ્યાના ભેરું થઈ આવો, તરસી આંખની તરસ છીપાવો. ભાગ્યના ભેરું થઈ આવો, તરસી આંખની તરસ છીપાવો. બાલ મુકુંદા હે મોરારી, બાલ મુકુંદા હે મોરારી. હા, પ્રગટો રાગ કેદાર, પ્રગટો રાગ કેદાર, પ્રગટો રાગ કેદાર, પ્રગટો રાગ કેદાર. નરસિંહ મહેતાએ કેદાર રાગ કર્યો અને ભાન ભૂલી ગયા. પછી ત્યાં સુધી ભજન કર્યું કે સાંજ પડવા આવી. તો નરસિંહ મહેતા એના ભજનમાં સાંજ પડી વેપારીના દુકાને. તો આ બાજુ શું થયું? તો આ બાજુ ભગવાન છે નરસિંહ મહેતાનું રૂપ લઈને પહોંચી ગયા. પાર્ષદોને લઈ બધી માલ સામાન લઈને આવ્યા. મેતી સરનામું બદલી ગયું છે, યાદ રાખજો. મેતી ભગવાન આવ્યા છે પણ નરસિંહ મહેતાનું રૂપ લઈ. ત્યાં તો મેતી બહાર નીકળ્યા. તમને ખબર નથી, ઘી લેવા ગયા, ન્યા ન્યા રહ્યા. ભગવાનના હાથમાં ઘીની તપેલી છે. મેતી ઓળખી ન જાય. આ બે રૂપ નરસિંહ મહેતાનું. ખબર નથી હજી બ્રાહ્મણને કહેવાનું છે લાવો ઘી. જ્યાં બેસો છો ત્યાં ભજન કરવા બેસી જાઓ છો, બ્રાહ્મણને કહી આવો. પિતાજીના શ્રાદ્ધ માટે બ્રાહ્મણને આમંત્રણ આપી આવો. ઘી લઈને મેતી ઘરમાં ગયા. ત્યાં તો ભગવાનના જે પાર્ષદો હતા એને ચૂલ તૈયાર કરી, એમાં લાકડા નાખ્યા, ચૂલ પેટાવીને મોટા મોટા ટોપ ચડાવ્યા.
રસોડું ધમધોકાર ચાલુ કર્યું. આખું જુનાગઢમાં સુગંધ ભભકે છે અને બ્રાહ્મણો એ ઉતાવળ કરવા લાગ્યા. હવે ક્યારે હરિહરને હાકલ પડે. સુગંધ બહુ આખી જુનાગઢમાં ફેલાઈ ગઈ. ભગવાનના પાર્ષદો રસોડું બનાવીને ખુદ ભગવાન બ્રાહ્મણના નરસિંહ મહેતાના ગોર બાપા હતા એની ઘરે ગયા અને એને કીધું કે મારા પિતાજીનું શ્રાદ્ધ છે. અને ગોર બાપાએ કીધું કે નરસિંહ તું મારો યજમાન નહીં, હું તારો ગોર નહીં. ભગવાનના આંખમાં આંસુ આવ્યા. ગરીબ પિતાનું શ્રાદ્ધ તારી ઘરે આવીને કરું તો તું મને દક્ષિણા શું આપ? ત્યારે નરસિંહ મહેતાના રૂપમાં ભગવાને કીધું કે ગોર બાપા બધાય દિવસો સરખા નથી રહેતા. દ્વારકાનો નાથ જ્યારે દાળ નમાવશે ને અને સારું થઈ જશે ને ત્યારે હું દક્ષિણા બધાય જિંદગીની આખી દક્ષિણા ભેગી આપી દઈશ. નહીં, તું મારો યજમાન નહીં, હું તારો ગોર નહીં. ભગવાને નરસિંહ મહેતાના રૂપમાં કહ્યું કે તો મોઢાની વાતું ના લે, લખીને દ્યો. ગોર બાપાએ કીધું લાવ છોકરા પેન ને કાગળ. કાગળ ને પેન મળ્યા. નરસિંહ મહેતા તું મારો યજમાન નહીં, હું તારો ગોર બાપા નહીં લીખતી. ગોર બાપાએ સહી કરી કાગળનો ઘા કર્યો. ભગવાને કાગળને બીડીની જેમ ગોળ વારી કાગળ ને કાહુમાં બાંધી દીધો. ભગવાનનું અપમાન થયું. ભગવાન જતા રહ્યા. ધાડ ગોર બાપાએ બારણું બંધ કર્યું. ત્યાં અવાજ આવ્યો ને તો ભગવાને પાછું વાળીને જોયું. ભગવાન એટલું બોલતા કે આ ગોર બાપા તમારા ભાગ્યના બારણા બંધ થઈ ગયા. હું શું કરું? હું તો આવ્યો તો તમે ઓળખી ન શક્યા. બીજા ગોર બાપાને ઘરે ત્રીજા વિદ્વાન લોકોએ હા ના પાડી. કોઈ બ્રાહ્મણનું કામ કરવા વાળાએ હા ના પાડી. ત્યારે ખેતી કરવા વાળો એક બ્રાહ્મણ હા ખભા ઉપર હળ લઈ કપાળમાં તિલક કરીને વાડીએ જતો હતો. દ્વારકાધીશ નરસિંહ મહેતાના રૂપમાં ઉભા રહ્યા. જય શ્રી કૃષ્ણ ગોર બાપા, જય શ્રી કૃષ્ણ. ખેતીનું કામ કરો છો? હા. મારા બાપનું શ્રાદ્ધ કરશો? તો કે મને ના આવડે. અરે મારી ઘરે આવીને ખાલી રાધેશ્યામ બોલતા આવડે? તો કે હા એટલું આવડે. તો હળ મૂકી દઉં ને હાલો મારી ઘરે. નરસિંહ મહેતાના આંગણામાં હળ મૂક્યું, ઘરમાં લઈ આવ્યા. પાછા ભગવાન ભૂલી ગયા. ભગવાનને એમ કે વૈકુંઠ છે એટલે ભગવાન બોલ્યા મેતી ગોર બાપા આવી ગયા છે, સોનાનો બાજોડ દેજો બેહવા. હવે લાકડાનો ઘરમાં છે ને સોનાનો માંગ્યો. પણ મહેમાનમાં આપણો પતિ એ ગમે એટલું વસ્તુ મગાવે ને ઘરમાં ન હોય તો બેનો શું કરે? પછી બિચારા બેનો આડાવડા થાય. તો ઘરવાળીનું હોનું વેચવું નહીં, અને જો વેચવું હોય તો આખી જિંદગી સાંભળવાની તૈયારી રાખવી. મારી વારી કેમ વેચી? આ સોનાનો બાજોટ ને વારી વેચી? ઠીક, આ પ્રસંગ પૂરો થાય એટલી વાર છે. આ પ્રસંગ પૂરો થાય પછી તમારી વાત. મેતીને ખબર નથી કે આ દ્વારકાધીશ છે મારો પતિત્વમાં ભજન કરવા વયો ગયો છે. સરનામું બદલાઈ ગયું. ભગવાન નરસિંહ મહેતાના રૂપ લઈને આવ્યા છે બાપનું શ્રાદ્ધ કરવા. ભગવાનના પાર્ષદો રસોઈ બનાવે. ગોર બાપાને સોનાનો બાજોટ મેતીએ દીધું એટલે ગોર બાપાના હાથ પકડીને બેહાડ્યો. ગોર બાપો કે હું ખેતી કરવા વાળો, મને આમાં બેહતાય ના આવડે ભાઈ, તમે મને ક્યાં લઈ આવ્યા? અરે બેસો. બેસાડીને કીધું હવે પૂજાપો બોલો. તો કે મને ક્યાં આવડે છે? તો કે મુખ ખોલો. ગોર બાપાએ મુખ ખોલ્યું. ટચલી આંગળી જ્યાં જીભને અડાડી ત્યાં તો શસ્ત્ર સી રેખા પુરુ ક શસ્ત્રાક શસ્ત્ર પાત સભુ મિગુ સર્વ તસ્પૃત્વા તેતિષ્ઠ દશાંગુલમ પુરુખ હે વેદ ગુણ સર્વમ જદભૂતમ જસ્ત ભાવ્યમ. પિત્તળનો ત્રાસ લઈ લ્યો, એક ત્રામાનો ત્રાસ દ્યો, એક પાનની ગોળી દ્યો, એમાં ગાયનું દૂધ દ્યો, એમાં દહીં દ્યો, અને એમાં ઘીનો એક છાંટો નાખજો, એક મધ નાખજો, અને પંચામૃત તૈયાર કરજો. એમાં ઘીની એક ચમચી નાખજો. એ પંચામૃત જલ ગોરીમાં નાખી દેજો. તુલસી પત્ર ને જવતલ પધરાવજો. જવતલ બીજાઈ દેજો અને પિંડ માટે ખીર ભાત તૈયાર કરો. દાભડો લાવો, ફૂલ ને ધ્રોકળ લાવો, અબીલ ગુલાલ ને કંકુ લાવો, સૂતર દળી ને ખુંભારના ને દળી લાવો, એલચી લવિંગ ને સોપારી લાવો, અને પાટલા લાવો, ઘઉં ને ચોખા લાવો. માંડ્યા પૂજાપો બોલવા. અભણ માણસ પૂજાપો બોલી માંડ્યા મંત્ર બોલવા. હા, અને તરત જ શ્રાદ્ધ વિધિ પ્રારંભ કર્યો. બધી વસ્તુ પ્રગટ થઈ. શ્રાદ્ધ વિધિ થાય છે. ભગવાન જેની મુક્તિ આપે એ ખુદ ભગવાન બેઠા શ્રાદ્ધ વિધિ કરવા માટે. અને નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન શ્રાદ્ધ કરે. અભણ ગોર બાપાને મુકમ કરોતી વાચાલમ પંગુ લંઘયતે ગિરિ, મૂંગાને બોલતા કરે, લુલાને હાલતા કરે. એ આ કૃષ્ણ તત્વ છે. અને એ અભણ બ્રાહ્મણે શ્રાદ્ધ કરાવ્યું. ભગવાનના પાર્ષદો રસોઈ કરે છે. અને મૂળ નરસિંહ મહેતા વેપારીની દુકાને ભજન કરે છે. મેં તે લીધી તપેલી
તપેલી હાથ દો ધરણીધરનું નામ ધરે વિઠ્ઠલ 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 રાધે શ્યામ સમાધિ લાગી ગઈ વિઠ્ઠલ 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 રાધે શ્યામ હા વિઠ્ઠલ 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 રાધે શ્યામ વિઠ્ઠલ 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 રાધે શ્યામ 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 હરિ હરિ ગોપાલ રાધે શ્યામ રાધે શ્યામ હરિ હરિ ગોપાલ રાધે શ્યામ રાધે શ્યામ નરસિંહ મહેતાને ભજન લાગી ગયું સાંજ પડી સૂર્ય અસ્ત થઈ ગયો ત્યાં નરસિંહ મહેતાનું ભજન પૂરું ન થયું અહીંયા શ્રાદ્ધ પૂરું થઈ ગયું બ્રાહ્મણો આવ્યા છે અને આખી નાગરીનાથના બ્રાહ્મણો મહાદેવ હાર એ બધાય લાભશંકર ને કરુણાશંકર ને મણિશંકર ને શુભશંકર ને શિવશંકર ને ભવાની શંકર ને જટાશંકર ને બધાય લાઈનમાં બેસી ગયા બ્રાહ્મણીઓ આવી ત્યાં બ્રાહ્મણીઓને લાઈનમાં જમવા બેસાડ્યા ભગવાન પીરસે સોનાના વાટકા સોનાની થાળીઓ સોનાના બાજોટ સોનાના લોટા બ્રાહ્મણોને બેસાડ્યા પછી નરસિંહ મહેતાના રૂપમાં ભગવાને કીધું કે આ બ્રાહ્મણો આ સોનાની થાળીઓ છે સોનાના પાટલા છે સોનાના વાટકા છે સોનાના લોટા જમી લીધા પછી આ ઠામ તમારા ઘરે લઈ જાજો ઠામ દાનમાં તો બ્રાહ્મણો એવું બોલ્યા નરસિંહ મહેતાનો જય હો નરસિંહ મહેતાનો જય જયકાર બ્રાહ્મણોની નાત બોલી મેતિયા સાંભળ્યું બાજોટ એક હોનાનું સાંભળ્યું હતું પણ આટલી થાળીઓ ને આટલા બાજોટ ને આટલા પાટલા હોનાના ત્યાં તો મેતીને એમ થઈ ગયું કે આને કાઢ્યા ક્યાંથી આ બ્રાહ્મણ અને આટલું હોનું એની પાસે હતું તો ઓલી મારી વારી પણ હવે બધું પૂરું થાય પછી થાય બધું બ્રાહ્મણો બધાય જમે છે ભગવાન છેલ્લો આગ્રહ કરવા નીકળ્યા બધાને મિષ્ટાન જમાડ્યું દક્ષિણા આપી સુવર્ણના ઠામ લઈને બ્રાહ્મણો રવાના થયા એક એક પિતાંબર આપ્યું બ્રાહ્મણીઓને એક એક સાડી આપી જય જયકાર કરતી બ્રાહ્મણની નાક ત્યાંથી આશીર્વાદ દઈને નીકળી ગઈ પછી કોઈ રહ્યું નહીં ત્યારે માણેક મેતી એટલું કહ્યું બ્રાહ્મણને દક્ષિણા દીધી બ્રાહ્મણને વિદાય આપી બ્રાહ્મણને જમાડ્યા કાગડાને વાસ નાખી કૂતરાને શ્વાન ભાગ કાઢ્યો ગૌનો ગ્રાસ કાઢ્યો અને બ્રહ્મનું ભોજન કરાયું અને પછી વિદાય માંગવા ગોરબાપા આવ્યા તો ગોરબાપાને વિદાય દીધી કોઈ રહ્યું નહીં એક ભગવાન રહ્યા અને એક ભગવાનના પાર્ષદો રહ્યા ને એક માણેક મેતી રહી ત્યારે ભગવાને ઈશારો કર્યો પાર્ષદોને ત્યારે પાર્ષદોએ પ્રસાદીને માથે ચડાવીને સીધા વૈકુંઠમાં ગમન કર્યું હવે બે જ રહ્યા માણેક મેતી અને ભગવાન તો માણેક મેતી કીધું કે હવે અંદર આવો તો તમારું મારે ખાસ કામ છે ભગવાન સમજી ગયા કે આ ધૂંબો મારે જો અંદર જાઓ તો તકલીફ થાય એટલે નરસિંહ મહેતાના રૂપમાં ભગવાને કીધું મેતી તમે એક કામ કરો હું દામોદર કુંડે સ્નાન કરી આવું અને પછી આપણે બે જમી લઈએ તો મેતી કીધું ઝડપમાં આવજો રસ્તામાં ક્યાંય વાતો કરતા નહીં મારે ખાસ કામ છે ભગવાન ગયા અને ભગવાન મનમાં એટલું કહેતા ગયા કે હવે આવે એ બીજું જૂનાગઢમાં ગયા છે દામોદર કુંડે સ્નાન કર્યું ભગવાને અને ભગવાનના શ્રી ચરણ રાખ્યા હજી દામોદર કુંડે ભગવાન બિરાજે છે હજી જૂનાગઢમાં જાઓ તો દામા કુંડે શ્રી હરિ બિરાજે છે ચતુર્ભુજ રૂપ લઈ શ્રી ચરણની સ્થાપના થઈ અને ત્યાં પુષ્પની વૃષ્ટિ થઈ ભગવાન વૈકુંઠમાં ગયા અને આ બાજુ નરસિંહ મહેતા સાંજ પડી ત્યાં નરસિંહ મહેતા ભજન કરે છે ભજન પૂરું થયું હાથમાં તપેલી લઈને ઘરે આવ્યા અરે સાંજ પડી ગઈ આજ તો મારા બાપનું શ્રાદ્ધ હતું અરે મેતી મને ઠપકો આપશે વૈકુંઠમાં ભગવાન જતા રહ્યા ને આ ઓરિજિનલ નરસિંહ મહેતા હવે તપેલી લઈને આવ્યા મૂળ નરસિંહ હવે આવે છે અને આવીને કીધું કે મેતી હા હવે આ મેતી તો બંગડીયું ચડાવીને બેઠા છે કે આવે એટલે ધૂંબો મારવો છે આટલું હોનું મારી વારી પણ અહીં તો પહેલેથી કેસેટ ચડી પાછી એ મેતી આ ઘી અરે મેતી નો મગજ ગોટે ચડી ગયો કે આ ઘી પાછું પહેલેથી કેસે એટલે મેતી કીધું શું ઘી તો દેવી મને આવતા વાર લાગી ગામમાં કોઈ ઘી ના આપ્યું એક વેપારીએ ઘી આપ્યું ભજન કરવા ગયા તો મોડું થઈ ગયું
અરે મેતીએ કીધું કે ભાંગ તો નથી પીધી ને આજે, તો શ્રાદ્ધ કરાયું, આખા નાગરી નાતને જમાડી, સોનાના પાટલા ને સોનાની થાળી ને સોનાના વાટકા દાનમાં દીધા. એક એક બ્રાહ્મણીને હાડી દીધી, એક એક બ્રાહ્મણને પિતાંબર દીધું, દક્ષિણા દીધી. બ્રાહ્મણની નાતે જય જયકાર કર્યો અને આટલો મોટો પ્રસંગ કરી અને પાછું આ ઘી પહેલેથી છે શું, ત્યાં તો હાથમાં ધાડ ઘીની તપેલી પડી ગઈ અને શરીર ધ્રુજવા માંડ્યું અને આંખમાંથી આંસુની ધાર થઈ. મેતીનો હાથ પકડીને કીધું, મેતી આ તું સાચું કહે છો? હા હું સાચું કહું છું. રડતા રડતા નરસિંહ મહેતાએ કીધું કે શ્રાદ્ધ કરી ગયો મારો સાંભળો, હું તો કંગાલ ક્યાંથી કરું, શ્રાદ્ધ કરી ગયો એ સાંભળો. એ દેવી, એ મોરારી, ગોઠણિયા ભર ફળિયામાં બે હાથ ઊંચા કરીને દુઆ કરી, માલિક એ મેરે દ્વારકાનાથ, પ્રભુ મને ભજનમાં વાર લાગી ગઈ, મારી આબરૂ રાખવા નાગરી નાથને જમાડી, સોનાની થાળીઓ દાનમાં દીધી, આ ગરીબની પ્રતિષ્ઠા કેટલી વધારી. આંખમાં આંસુ પડે છે અને બેઠા થયા નરસિંહ મહેતા. મેતી ક્યાં ગયા? નાગરી નાથને જમાડી, દાન દક્ષિણા દઈ, ભગવાન હું દામોદર કુંડે સ્નાન કરવા જાઉં છું એમ કહીને જતા રહે. ત્યાં તો મેતી રડ્યા, હાથ મેતીનો પકડી નરસિંહ મહેતા જુનાગઢની ઊભી બજારે ભવનાથ તળેટીમાં સિદ્ધ. મેતી અને નરસિંહ બે ભવનાથ તળેટીમાં દોડ્યા જાય છે, હાથમાં કિરતાલ, આંખમાં આંસુ. ઓહો, આ ગરીબડો બ્રાહ્મણો ઘરવાળીનો હાથ પકડીને જુનાગઢના રોડ ઉપર દોડે. જ્યાં દામોદર કુંડમાં જોયું ને ત્યાં ઠાકોરજીના શ્રી ચરણ જોયા છે, ધૂપ ભરે છે. ત્યારે તો આટલી વસ્તી નહીં, બારોબાર એ એરિયો જંગલનો. દામોદર કુંડ પાસે આવી અને નરસિંહ મહેતાએ દંડવ્રત પ્રણામ કરી શ્રી ચરણોમાં કીધું, માલિક એ ઠાકોરજી, આટલી બધી પ્રતિષ્ઠા વધારી, આટલું મહાત્મય વધારી, ગોવિંદ મને છોડીને જતો રહ્યો બાપ, પ્રભુ પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. ભગવાન આવ્યા નહીં. મેતી રડે છે. આકાશ સામે જોઈને કીધું કે જેના માટે ધક્કો ખાધો એની આખી નાતને જમાડી અને હે કેશવ, હે ગોવિંદ, અમને બે માણસને ભૂખા રાખ્યા, અમે હજી જઈમાં નથી. અને હે માધવ સાંભળ, એ દામોદર, જ્યાં સુધી તું આવીને અમને જમાડીશ નહીં ત્યાં સુધી હું જમીશ નહીં. મારી માં લક્ષ્મીજી આવીને મારી મેતીને જમાડશે નહીં ત્યાં સુધી મેતી જમશે નહીં. આ મારી પણ છે, પણ કીધું. અને પછી બસ ભગવાનના શ્રી ચરણ દામોદર કુંડે હતા, ત્યાં નરસિંહ મહેતા રાહ જોવે છે. કોઈ આવ્યું નહીં, ન ભગવાન આવ્યા ન લક્ષ્મીજી આવ્યા. ખૂબ રાહ જોઈ, ભગવાન આવ્યા નહીં. ત્યારે નરસિંહ મહેતાએ કીધું, આકાશમાં દ્રષ્ટિ કરી કે પ્રભુ મને ખબર પડી ગઈ તું કેમ નથી આવતો, તારે કેદાર સાંભળવું છે ને, હું કેદાર કરું તો ભગવાન આવે. અને પછી નરસિંહ મહેતાએ કેદાર ચાલુ કર્યું. द्वार दया का जब तू खोले, पंचम सुर में मूंगा बोले. द्वार दया का जब तू खोले, पंचम सुर में मूंगा बोले. लंगड़ा चल कर, अंधा देखे लंगड़ा चल कर, पहुँचे काशी रे. दर्शन दो श्याम नाथ मोरी अखियाँ प्यासी रे.
નરસિંહ મહેતાએ કેદાર રાગ કર્યો અને જેવો કેદાર ઉપાડ્યો તો વૈકુંઠમાંથી ભગવાન ગરુડ ઉપર બેસીને લક્ષ્મીજી લઈને નીકળ્યા. એ લક્ષ્મીને લઈ અને દામોદર કુંડે હમણાં 2 જ મિનિટમાં આવી જાય અને ભગવાન આવે એટલે કથાને આપણે વિરામ આપી દઈએ. 2 જ મિનિટ બસ બેસજો બધા. युग बीतना आई मिलन की, युग बीतना आई मिलन की, पूर्णवासी पानी पी कर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं, पानी पी कर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं, आँखों की चोली अब तो छोड़ो, आँखों की चोली अब तो छोड़ो. रमवा वाला बहनों આવી જાઓ, રમવા વાળા ભાઈઓ આવી જાઓ, રમવા વાળા બહેનો આવી જાઓ. आँखों की चोली अब तो छोड़ो, आँखों की चोली अब तो छोड़ो, मन के बासी दर्शन दो घनश्याम नाथ मोर अखियाँ प्यासी रे. दर्शन दो घनश्याम मोरी अखियाँ प्यासी रे, राधा रमन हरि गोविंद जय जय, राधा रमण हरि गोविंद जय जय. गोविंद बोलो बोलो गोपाल बोलो, गोविंद बोलो बोलो गोपाल बोलो, गोविंद बोलो बोलो गोपाल बोलो, बोलो हरि गोपाल बोलो. गोविंद जय जय गोपाल जय जय, गोविंद जय जय गोपाल जय जय. गोविंद जय जय गोपाल जय जय, गोविंद जय जय गोपाल जय जय. गोविंद बोलो हरि गोपाल बोलो, गोविंद बोलो हरि गोपाल बोलो. नारायण नारायण हरि हरि, नारायण नारायण हरि हरि. बोलो नारायण नारायण हरि हरि, बोलो नारायण नारायण हरि हरि. कृष्ण नारायण नारायण हरि हरि, नारायण नारायण हरि हरि. राम नारायण नारायण हरि हरि, राम नारायण नारायण हरि हरि. भजमन नारायण नारायण हरि हरि, नारायण नारायण हरि हरि. बोलो नारायण नारायण हरि हरि, नारायण नारायण हरि हरि. जय हो. ए राम सीतापति તમારી લેર લાગી, राम सीतापति તમારી લેર લાગી. એ વાલા તમને ભજીને મારી ભીડ ભાગી, રામ सीतापति તમારી લેર લાગી. એ વાલા તમને ભજીને મારી ભીડ ભાંગી, રામ सीतापति તમારી લેર લાગી. એ તારા ભોજન લાડવા મારે જમવા નથી, તારા ભોજન લાડવા મારે જમવા નથી. એવા ટાઢે ને ટુકડે મારું મન રાજી, રામ सीतापति તમારી લેર લાગી, એવા ટાઢે ને ટુકડે મારું મન રાજી, રામ सीतापति તમારી લેર લાગી. કે તારા હિંડોળા ખાટ મારે જોતા નથી, તારા હિંડોળા ઠાઠ મારે
જોતા નથી. એવી ભોયે પથારીએ મારું મન રાજી રામ સીતાપતિ તમારી મેર લાગી. હોય પથારી મારી મન રાજી રામ સીતાપતિ તમારી લેર લાગી. સીતાપતિ તમારી મેર લાગી. સીતાપતિ તમારી લેર લાગી. સીતાપતિ તમારી મેર લાગી. સીતાપતિ તમારી મેર લાગી. સીતાપતિ તમારી લેર લાગી. હે રામ સીતાપતિ તમારી મેર લાગી. રામ સીતાપતિ તમારી લેર લાગી. રામ સીતાપતિ તમારી મેર લાગી. રામ સીતાપતિ તમારી લેર લાગી. મપદ નિર પમ પમારે નિર मंजिल पर मिलने वाले, इस मंजिल पर मिलने वाले, इस मंजिल पर मिलने वाले, पर मिलने वाले, इस मंजिल पर खो जाते हैं पल दो पल का साथ हमारा, पल दो पल के यारा मेरे, दो पल का साथ हमारा, पल दो पल के यारा मेरे, રાજુ पल का साथ हमारा, पल दो पल के यारा मेरे। अब तो आसन छोड़ो मोहन, अब तो आसन छोड़ो, अब तो आसन छोड़ो मोहन, अब तो आसन छोड़ो, अब तो आसन छोड़ो मोहन, अब तो आसन छोड़ो, अब तो आसन छोड़ो मोहन, अब तो आसन ને જમાડ્યા. એક ભગવાન નહીં પણ શ્રી કૃષ્ણ ને લક્ષ્મી બ્રહ્મા ને સાવિત્રી શંકર ને પાર્વતી ત્રણ દેવીઓ આવ્યા છે. જય જયકાર થયો છે. અને અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. કહેવાનો અર્થ મારો કે મુચકુંદ રાજાએ બીજા જન્મમાં નરસિંહ થયો એમ ઇતિહાસ કહે છે. એ મુચકુંદ દ્વારા કાલ્યવનનો નાશ કરાવીને ભગવાન દ્વારકા આવ્યા અને દ્વારકામાં સવાર થયું તો દ્વારકાવાસીઓ બોલ્યા કે દ્વારકા બારણું ક્યાં? તો ભગવાન બોલ્યા કે દ્વાર યહાં હૈ. એટલા માટે એનું નામ રાખ્યું છે દ્વારકા. અને દ્વારિકાના પહેલા રાજા થયા ભગવાન શ્રી કૃષ્ણ. દ્વારિકા દેશની એ દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મોરારી, હો કૃષ્ણ મોરારી, એ દ્વારિકા નાથ મારા કૃષ્ણ મુરારી, ઓ કૃષ્ણ મુરારી. દ્વારકાના ઠાકુર બન્યા અને દ્વારકાની અંદર મોટો મહોત્સવ થયો. તો ભગવાનને પછી રૂક્ષ્મણી મળે છે, પત્ર મળે છે અને રૂક્ષ્મણીનું હરણ ભગવાન કરે છે. માધવપુરમાં રૂક્ષ્મણીનો વિવાહ થયા ભગવાન સાથે, પહેલા લગ્ન રૂક્ષ્મણીજીના. અહીંયા આપણે દ્વારકાધીશની જય બોલાવીએ. દ્વારકાધીશનો મહોત્સવ કાલે કરશું અને
કથાને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. દીપકભાઈ અને રાજુભાઈ એમના ધર્મપત્નીઓ સાથે પરિવાર સાથે આરતી ઉતારવા માટે આવે. મંડળું જપે છે મારું માળા તારા નામની. મંડળું જપે છે મારું માળા તારા નામની. આરતી ઉતારું મારા અંતરને ઠારું. આરતી ઉતારું મારા અંતરને ઠારું. દાસી રે બનીને હું તો રહું તારા નામની. દાસી રે બનીને હું તો રહું તારા નામની. ઓમ જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે. ભક્તજનો કે સંકટ દાસ જનો કે સંકટ क्षमे दूर करे. ओम जय जगदीश हरे. विषय विकार मिटाओ पाप हरो देवा. स्वामी पाप हरो देवा. श्रद्धा भक्ति बढ़ाओ. श्रद्धा भक्ति बढ़ाओ. संतन की सेवा. ओम जय जगदीश हरे. यानिकानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि विनश्यन्तु प्रदीक्षणां पदे पदे. બસ ધારાવાળી કરી એ ફૂલ બાજુમાંથી લઈ આરતી ઉપરથી ઉતારીને પોથી મૂકી દો. પુષ્પે હિ દેવ વંદન. હા હવે સીધી આરતી તમે જ લઈ લેજો બધા. પુષ્પે હિ દેવ વંદનમ આત્માભિવંદનમ. જમણા હાથના આંગળા ધોઈ નાખજો. હસ્ત પ્રક્ષાલન. હસ્તે અક્ષત પુષ્પમ ગૃહીત્વા જગનેન જગનમયજંત દેવાસ્થાનિ ધર્માનિ પ્રથમન્ય સંજ્ઞાતેહ નાકં મહિમાનસ ચંત યત્ર પૂર્વે સાધ્યા સંતિ દેવા. વિદ્યા बुद्धि धन ऐश्वर्य पुत्र पौत्रादि संपद पुष्पांजलि प्रदानेन देहि मे वांछितं फलम्. विद्या बुद्धि धन ऐश्वर्य पुत्र पौत्रादि संपद पुष्पांजलि प्रदानेन देहि मे वांछितं फलम्. हाथ जोड़ीने पगे लागजो. आवाहनं न जानामि तवार्चनं. पूजां चैव न जानामि क्षम्यतां परमेश्वर. त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव. त्वमेव विद्या द्रविणं त्वमेव. त्वमेव सर्वं मम देव देव. त्वमेव सर्वं मम देव देव. त्वमेव सर्वं मम देव देव. मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर. यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे. गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च. आगता सुख संपत्ति पुण्याहं तव दर्शनात्. कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात्. करोमि अद्य सकलं परस्मै नारायणाय समर्पयामि. नारायणाय समर्पयामि.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। ત્રણ વખત જલ નીચે મૂકી દેજો. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. ચાર પરિક્રમા તમારે હાથમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. ઓ બોલો નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. ઓ સત્યનારાયણ નારાયણ હરિ હરિ. સત્યનારાયણ નારાયણ હરિ હરિ. સત્યનારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણ હરિ હરિ. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન ભગવાન કી જય. નમઃ પાર્વતી પતલે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે શ્રી કૃષ્ણ
Shri Krishna Jai Shri Krishna Jai Shri Krishna Sharanamadu Mati Jai Shri Krishna Jai Krishna Jai Shri Krishna Jai Jai Shri Krishna Jai Shri Krishna Jai Shri Krishna Jai Shri Krishna Jai